ભાવનગરથી સમાચાર શિહોરમાં ડમી કર્મચારી મામલો ઇન્ચાર્જ ચીફ ઓફિસરે શરૂ કરી તપાસ પાલિકાના દરેક વિભાગમાં શરૂ કરાઈ તપાસ સંબંધિત અધિકારીને નિવેદન લેવાયા છે તપાસ બાદ આરોપી સામે કરાશે કાર્યવાહી આ હકીકત ધ્યાનમાં આવતા આજરોજ ઓફિસ આવી અને તપાસ શરૂ કરી આપેલ છે અને જે લાગુ પડતા લોકોના નિવેદનો પણ લેવાનું શરૂ કરી દીધેલ છે અને એની સામે જે કોઈ કસૂરવાર હશે એની સામે ચોક્કસ સરકારના નીતિ નિયમ મુજબ કાર્યવાહી થશે। જે કર્મચારીને નોકરી કરે છે 24 કલાક પીવે છે અને એરિયામાંથી ઉઘરાણા કરીને પૈસા વાપરે છે। હવે એ જગ્યાએ જે અરુણ કાળુભાઈ હતા એ 6-7 મહિના તો એના મમ્મીની તબિયત બરોબર ન હોય, સુરત હોય, એની જગ્યાએ એના ભાઈને એણે મૂકેલા છે। વડોદરા કોર્પોરેશન કચેરી ખાતે વિવિધ માંગને લઈને મોટી સંખ્યામાં કર્મચારીઓનો વિરોધ થયો છે। હંગામી કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે કોર્પોરેશનના તમામ કર્મચારીઓ વિરોધમાં જોડાયા। કોર્પોરેશનમાં ખાલી જગ્યા પર ભરતી કરવા પણ કર્મીઓની રજૂઆત છે। કાયમી કર્મચારીઓની વર્ષો જૂની પડતર માંગણીઓ પણ વહેલી તકે પૂરી કરવાની માંગ છે। કર્મચારીઓએ 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું। 7 દિવસમાં નિર્ણય નહીં લેવાય તો કર્મચારીઓ હડતાલ પર ઉતરશે। કર્મચારીઓના વિરોધ પ્રદર્શનને લઈને કોર્પોરેશન કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક દીક્ષિત પાસેથી મેળવીશું। હાર્દિક, હંગામી કર્મચારીઓએ જે કાયમી કરવાની માંગ કરી છે, શું પ્રતિક્રિયા હાલમાં તમામ તરફથી અને કઈ રીતે આગળની પ્રોસેસ થઈ શકે તેમ છે? બિલકુલ તે સિદ્ધાર્થ, વડોદરાની વાત કરીએ તો વડોદરાના સત્તાધીશો જે છે તે હંગામી કર્મચારીઓ પર નિર્ભર છે, કારણ કે જે કર્મચારીઓ છે તેમને લાંબા સમયથી કાયમી કરવામાં નથી આવતા। કર્મચારીઓ આખરે રજૂઆત કરીને થાક્યા એટલે રોષે ભર્યા છે। લગભગ 10 થી 15 વર્ષથી કામ કરતા જે હંગામી કર્મચારીઓ છે તેઓની માત્ર એક જ માંગ છે કે વર્ષોથી જે જગ્યા ખાલી પડેલી છે તે કાયમી ધોરણે જે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ છે તેની નિમણૂક જે છે તે કરવામાં આવે। ઉલ્લેખનીય બાબત છે કે ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે હંગામી કર્મચારીઓ પાલિકાની કચેરીએ પહોંચ્યા છે ત્યારે જે પાલિકાની કચેરી છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। કર્મચારીઓ એ હદે રોષે ભરાયા છે કે તેમને સત્તાધીશોને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો 7 દિવસમાં તેમની માંગણી જે છે તે પૂર્ણ કરવામાં નહીં આવે, કાયમી કર્મચારી નહીં કરવામાં આવે અને વર્ષો જૂની જે માંગ છે વિવિધ માંગો પૂરી કરવામાં નહીં આવે તો કર્મચારીઓ જે છે તે હડતાલનું શસ્ત્ર ઉગમ છે તેવી ચીમકી જે છે તે કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે જણાવવામાં આવી રહ્યું છે તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલમાં કર્મચારીઓએ 7 દિવસનું અલ્ટિમેટમ આપી દીધું છે। અમદાવાદમાં સગીરને શાળાએ વાહન સાથે મોકલતા વાલીઓ સાવધાન। હવે શાળાએ વાહન લઈ જતા સગીરો સામે થશે કાર્યવાહી। અમદાવાદ જિલ્લા ડીઈઓ અને આરટીઓ સાથે મળી કાર્યવાહી કરી શકે। આરટીઓ અધિકારી જે પટેલે જણાવ્યું કે સગીર 25 સીસીથી વધુ વાહન ન ચલાવી શકે। ડીઈઓના પરિપત્ર મુજબ ટીમ તૈનાત કરી દેવાય છે। અત્યાર સુધી બાળકો સામે કાર્યવાહી કરાતી નહોતી, જો કે હવે ડીઈઓના પરિપત્ર બાદ કાર્યવાહી કરાશે। સગીરના વાલીઓ સામે કાર્યવાહી થઈ શકે છે। ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં શાળાઓ પાસે ચેકિંગની પ્રક્રિયા ચાલશે। કે ડીઓ સાહેબે જે પરિપત્ર કર્યો છે કે આ બાળકો જે સગીર વયના બાળકો 25 સીસીથી વધારે વ્હીકલ ચલાવતા હશે એવા કેસમાં જ્યારે ડીઓ તરફથી અમને જે પણ આદેશ મળશે અમારી ઇન્સ્પેક્ટરની ટીમ એના માટે તૈયાર છે અને રેગ્યુલર બેઝિસ પણ અમે મોર્નિંગમાં સવારે 7 થી 10નું ચેકિંગ જુલાઈ મહિનાથી ચાલે છે, જુલાઈ 18 તારીખથી અને આગામી સમયમાં પણ અપ ટુ ઓક્ટોબર એન્ડ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેનારી છે। અત્યાર સુધી અમે એવા બાળકો માટે કોઈ કાર્યવાહી કરી નથી, પણ આ ડીઓ સાહેબને જે પરિપત્ર થયો છે એના અનુસંધાને અમારી ટીમને અમે સૂચના આપીએ છીએ કે ડીઓ સાહેબના અને પ્રિન્સિપાલોના સંપર્કમાં રહી અને જે સ્કૂલોની અંદર અમે વાહન ચેકિંગ કરીએ છીએ એવા સ્કૂલોની અંદર આવા વિદ્યાર્થીઓ જો કોઈ પકડાશે 25 સીસીથી વધારે એન્જિન ધરાવતા વ્હીકલ સાથે તો એની પણ કાર્યવાહી કરીશું। ગાંધીનગરથી સમાચાર સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની માંગ ઉઠી છે। ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિસે પહોંચ્યા છે ઉમેદવારો। મોટી સંખ્યામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો એકઠા થયા। જુનિયર ક્લાર્કની અને ગ્રુપ એના મેરિટ લિસ્ટમાં વિસંગતતાનો દાવ। મેરિટ લિસ્ટ મુજબ કેટેગરીના 7 ગણા ઉમેદવારો લેવામાં આવનાર હતા। ગૌણ સેવા પસંદગી મંડળ હવે પછીની કોઈ પણ ભરતી સીબીઆરટી પદ્ધતિથી ન લે તેવી માંગ। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જુગાર લોટરી જેવી અનેક ડકવર્થ જેવી સિસ્ટમ ગણાવી હતી। આ સિસ્ટમ નાબૂદ કરી જીપીએસસી પેટર્નથી યાદી જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી।
સીબીઆઈટી પદ્ધતિ દરેક ગુજરાતની જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાંથી નાબૂદ થાય એ પ્રકારની પણ અમે રજૂઆત કરી છે ગૌણ સેવા પસંદગી મંડળ હવે પછીની કોઈ પણ ભરતી એ સીબીઆઈટી પદ્ધતિથી ન લે, કારણ કે સીબીઆઈટી પદ્ધતિમાં જે નોર્મલાઇઝેશન મેથડ જે એપ્લાય કરવામાં આવે છે એમાં જોવા જઈએ તો ઘણાના માર્ક વધી જાય છે. જે દ્રષ્ટાંત તરીકે જો જોવા જઈએ તો ઘણા ઉમેદવારો જે રો માર્ક એટલે કે ઓરિજિનલ માર્ક હોય એ 50 હોય અને પછી 80 નોર્મલાઇઝેશન 80 થઈ જાય, અને ઘણા એવા ઉમેદવાર છે જેને 50 ના 40 થઈ ગયા છે. એટલે કઈ પ્રકારે નોર્મલાઇઝેશન કરવામાં આવે છે એ ખબર જ નથી પડતી. અમદાવાદથી સમાચાર. ઈડબ્લ્યુએસ આવાસ તોડવાનો મામલો. એએમસી કચેરી ખાતે કોંગ્રેસ ધરણા કરી નોંધાવ્યો વિરોધ. 182 કરોડના ખર્ચે બનાવ્યા હતા આવાસ, લાભાર્થીઓને ફાળવ્યા વિના તોડી પડાયા. મકાન જર્જરિત થતા વપરાશ વિના તોડી પડાયા છે. હાલમાં કોંગ્રેસ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો આવાસ તોડવા મામલે કોંગ્રેસના પ્રહાર. ગરીબ આવાસ યોજના નામ પર ભ્રષ્ટાચાર. 14 વર્ષમાં 22 મકાન જર્જરિત થઈ ગયા. મકાન કોઈ ગરીબને ફાળવવામાં ન આવ્યા. ગરીબ આવાસ યોજનાના નામે કરોડોનો ભ્રષ્ટાચાર થયો. ઈડબ્લ્યુએસ આવાસ તોડવા મામલે કોંગ્રેસે કોર્પોરેશનના અધિકારીઓને પણ ઘેરી લીધા છે. ₹82 કરોડ ખર્ચે બનેલા ગરીબોના આવાસ કયા કારણોસર ગરીબોને આપવામાં આવ્યા નથી, પ્રશ્ન કોંગ્રેસ પાર્ટી પૂછે છે. અને એવા કયા કારણો છે કે 2012માં બનેલા આવાસો એ 12 વર્ષની અંદર તોડી દેવાના કારણો શું છે? ચોક્કસ નબળું બાંધકામ છે, અધિકારીઓની મિલીભગત છે. કોંગ્રેસ પાર્ટી એ માંગણી કરે છે કે આ લોકો સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ, તપાસ થવી જોઈએ. जब उन आवास में एक भी गरीब को मकान नहीं दिया गया, एक तरफ झुपड़पट्टी मुक्त भारत बनाने की बात करती है, लेकिन उन झुपड़वासियों के नाम पर जब भ्रष्टाचार होता हो तो आज कांग्रेस पार्टी इस मुद्दे को लेकर सीबीआई जांच करने के लिए कह रही है मेयर को, और आने वाले समय में सीबीआई जांच नहीं होती है तो कांग्रेस पार्टी और आक्रामक तरीके से अपना आंदोलन जारी रहेगी. ઈડબ્લ્યુએસ આવાસ તોડવા મામલે કોંગ્રેસે કોર્પોરેશનના અધિકારીઓને ઘેરી લીધા છે. દાંડી લીમડા ધારાસભ્ય શૈલેષ પરમારે આ મુદ્દાને વિધાનસભામાં ઉઠાવવાની વાત કરી છે. હાટકેશ્વર બ્રિજ બાદ આવાસનો ભ્રષ્ટાચાર થયો છે. શહજાદ ખાન પઠાણનું આ નિવેદન. સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે. તો કોંગ્રેસના વિરોધ બાદ મેયર પ્રતિભા જૈનનું પણ નિવેદન. અસામાજિક તત્વો દ્વારા સળિયા તોડવામાં આવ્યા, પછી બિલ્ડિંગ તોડી મીડિયાના માધ્યમથી મને ખબર પડી તેવું પણ મેયરે કહ્યું. પાર્ટી તરફથી સૂચન મળ્યું છે કે કડક કાર્યવાહી કરવામાં આવે. મ્યુનિસિપલ કમિશનરશ્રીને તપાસ કરવા અને જવાબદાર સામે પગલાં લેવાની સૂચના આપી છે. આ મકાનો મેસ્કોન ટેકનોલોજી આરસીસી મોનોલેથિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે, જે લાંબા સમયથી ખાલી પડેલ હોય. અસામાજિક તત્વો દ્વારા તેની દિવાલો તોડી તેમાંથી સળિયા નીકાળી દીધેલ છે, જેનાથી સમગ્ર બિલ્ડિંગ ક્ષતિગ્રસ્ત થતાં એક બાજુ નમી પડેલ, જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવે. જેની સામે જે તપાસ હોય કે પગલાં ભરવામાં આવનાર છે એની સૂચના વિભાગમાં આપવામાં આવી છે. જૂનાગઢના માણાવદરમાં કારમાં અચાનક આગ લાગી. માણાવદર જૂનાગઢ સ્ટ્રીટ